આજે હું ને જુનેદભાઈ આવી ગયા પૈસા કાઢવા, પણ એમાં થયું એવું કે મારથી અમુક સીન ડિલીટ થઈ ગયા. તો જુનેદભાઈ મને લેવા આવ્યા હતા, એ સીન ડિલીટ થઈ ગયો. તો અમે ડાયરેક્ટ પૂગી ગયા વાસી તળાવ, અને વાસી તળાવથી અમારે જવાનું હતું કુબેરબાગ ની સામું જે બેંક છે ત્યાં. તો અમે બે અમારા થોબડા દેખાડતા દેખાડતા મોજ કરતા કરતા જતા હતા. તો અમે અત્યારે પૂગી ગયા હતા પરસિવલ પરામાં, અમે બે અમારું થોબડું દેખાડતા હતા. મિત્રો આજનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ તો નથી, પણ એમાં એવું છે કે મારી એક ભૂલ પડી ગઈ, એના કારણે અમુક સીન ડિલીટ થઈ ગયા. જે મેન સીન હતા નહીં, તો હવે એ તમને તો નહીં દેખાડી શકશું, પણ અમે જે વધ્યા છે ને એ સીન મેં કીધું દેખાડી દઉં પબ્લિક ને. તો પછી અમે પૂગી ગયા અમારા ભાઈબંધ ની દુકાન પાસે, પણ અમે ત્યાં ઉભા ન રહ્યા, કારણ કે અમારે તો બેંકે જવાનું હતું. ઓ સોરી, એટીએમ. પછી અમે રમરમાટી બોલાવીને નીકળી પડ્યા કુબેરબાગ તરફ. તો રસ્તામાં તો આ ઓલી ડગબગતી ઇમારત આવી ગયા. હાલતી વખતે ધ્યાન રાખજો, માથે જ પડે છે બધું, અને આ કદાચ માથે પડ્યું તો ટકો ન રંગાય, આપણે આખા રંગાઈ જાય. પછી અમે બે ભાઈઓ આવી ગયા કુબેરબાગ HDFC બેંક ના એટીએમ, ત્યાંથી અમારે પૈસા કાઢવાના હતા. તો જુનેદભાઈ એટીએમ કાર્ડ અંદર ગડાવી દીધું ને હાથ ઘાવવા મીડ્યા. અહીંયા એસી હતો એટલે આપણે વાંધો ન આવ્યો, કારણ કે આપણે તો એસી માં રહેવા વાળા માણસ છીએ. પછી તો ભાઈ જુનેદભાઈ કડકડતી નોટું કાઢી લીધી. હો ભાઈ, કાંઈ ન ઘટે, સબર કરો, હજી તો લાટ કાઢવાના છે. તો જુનેદભાઈ ત્યાંથી પાછા પૈસા કાઢવાની કોશિશ કરવા માંડ્યા, અને ત્યાંથી તો ખબર પડી કે હવે આમાંથી પૈસા નહીં નીકળે. તો ઓલા પણ નથી કાગળિયું નીકળ્યું. બોલો, અમારી યાર કોમેડી થઈ ગઈ. તો પછી અમે ઈ મશીન ની ઘાણી બોલાવવા માંડ્યા, કારણ કે આમાં તો ના પાડતા હતા. તો પછી અમે આમાં ચેક કર્યું, તો અહીંયા તે કઈ પછી મેળ આવ્યો નહીં. તો પછી અમારે જવું પડ્યું બીજા એટીએમ. હોય ને ઘણી શાખાઓ હોય, મોટી મોટી સિટીઓમાં શું છે, અમારે ઘણી શાખાઓ હોય. અમારું મોવા સિટી બહુ મોટું, તો અમારે તો અહીંયા મકસુદભાઈ ભેગા થઈ ગયા. અમને તો મોજ પડી ગઈ. તો અમે પછી નીકળી ગયા. અમે ઓલા વાસી તળાવ છે ને બીજી શાખા HDFC બેંકની, ત્યાં અમે વયા ગયા. પછી ભાઈ હવે અંદર ઘૂસીને અમે વારામાં ઉભા રહી ગયા, કારણ કે અમારે પૈસાની જરૂર હતી બહુ જાજી, અને જુનેદભાઈને અહીંયા ગરમી થતી હતી, પણ અહીંયા હતું એસી એટલે વાંધો આવે એમ હતું નહીં. પછી ફાઇનલી ગાઈસ અમારો વારો આવી ગયો. બહુ મીઠા પણ કઈ મેળ પડતો નતો. પછી પાછું એકવાર ટ્રાય કરી. પછી ઘડીક થઈ તો એટીએમ માંથી તો પૈસા ન નીકળ્યા, પણ જુનેદભાઈના ખિસ્સામાંથી પૈસા નીકળ્યા. આ નવું એટીએમ પણ બાકી. પછી ભાઈ અમે અહીંયા વેટ કરતા હતા, તો એટીએમ માંથી પૈસા નીકળ્યા. હો ભાઈ, ગબનારાના. હાલો ભાઈ, આપણી પાસે પૈસા ભેગા થઈ ગયા છે, તો હવે વયા જઈએ અમે મોટી જબર ટૂરમાં. તો ફાઇનલી ગાઈસ બીજા એટીએમ માંથી અમારો મેળ પડી ગયો, કારણ કે અમુક જગ્યાએ એવું છે કે અમુક વાર એટીએમ માં સર્વર ડાઉન થઈ જાય ને તો બહુ તકલીફ પડે. ઘણા માણસોને તકલીફ પડતી હોય, એટલે જ તે આપણે આપણી હાથે સમજીને હારી બેંકમાં ખાતું ખોલાવવું પડે. ભલે ને 5000 રાખવા પડે, એ મહત્વના ન હોય, પણ એનટાણે આપણું કામ અટકે નહીં ને, એ મહત્વનું હોય. તમે કઈ બેંકમાં ખાતું ખોલાવેલું છે એ મને કમેન્ટ કરજો. પછી અમે ત્યાંથી વયા ગયા અમારા ભાઈબંધના આંગળિયા તરફ. થોડાક પૈસા અહીંયાથી આવવાના હતા, એટલે અમારે બધી બાજુથી ભેગું થઈ ગયું ને હું તો જો પહેલાની જેમ અહીંયા બેસી ગયો શાંતિથી. જો આ અમારા ભાઈબંધ છે જયરાજસિંહ વાળા. આ ભાઈને તમે કયા વિડીયોમાં જોયેલા છે એ કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરી નાખજો.